પાટણ શહેરમાં આવેલ દેવદર્શન કોમ્પ્લેક્સના જેડી બોયઝ હોસ્ટેલમાંથી યુવક યુવતીની લાશ મળતા પાટણ શહેરમાં મચી ચકચાર. પાટણના દેવદર્શન કોમ્પ્લેક્સમાં આવેલ જેડી બોયઝ હોસ્ટેલમાંથી મળી 2 લાશ. જેડી બોયઝ હોસ્ટેલના એક જ રૂમમાંથી મળી યુવક યુવતીની લાશ. 20 વર્ષીય યુવક અને 20 વર્ષીય યુવતીની મળી લાશ. રાહુલ કુમાર સુરેન્દ્રસિંહ ઉંમર વર્ષ 20, રહેવાસી ઉત્તર પ્રદેશવાળા યુવાનની રૂમના પંખે ગળાફાંસો ખાધેલ હાલતમાં મળી લાશ. જ્યારે બાજુના પલંગમાં જોશી ધ્વની રાજેશભાઈ ઉંમર વર્ષ 20, રહેવાસી જૂનાગંજ બજાર જોશીની ખડકી પાટણની લાશ મળી આવી. પ્રેમ પ્રકરણમાં બંને આત્મહત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન. બંનેની લાશને પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા. સમગ્ર ઘટનાને લઈ પાટણ બી ડિવિઝન પોલીસે હાથ ધરી વધુ તપાસ. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ.